મકરપુરાના જશોદાનગરમાં હત્યાનો મામલો વાહનનો રોડ ઉપર પાર્ક કરવાના મામલે કરી દેવાઈ હત્યા। અનુપ ગજાનંદ પટેલની કરવામાં આવી હત્યા। રસ્તામાં પાર્ક કરેલી પિકઅપ વાનની મૃતકે ચાવી લઈ લેતા થયો ઝઘડો। ગાડી માલિક અને તેના ભાઈઓએ ભેગા થઈ ગળદાપાટુનો માર મારી હત્યા કરી। રાહુલ યાદવ, મનુ યાદવ અને સુભાષ યાદવે કરી હત્યા। ત્રણેય આરોપીઓએ ભેગા થઈ ગળદાપાટુનો માર મારી મૃતક અનુપ ગજાનંદ પટેલનું લોખંડની જાળી સાથે માથું હતાડીને મોત નિપજાવ્યું। મકરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરાઈ। ગઈકાલે તારીખ 13 જાન્યુઆરીના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જસોદા કોલોની આવેલી છે। ત્યાં મરણ જનાર અનુપ યાદવ નાઓ રહે છે। એના ઘર આગળ કોઈ સુભાષ યાદવ, મરણ જનાર અનુપ પટેલ, એના ઘર આગળ સુભાષ યાદવ નામનો જે એના ઘરથી 2-3 ઘર છોડીને જ રહે છે, એ ગાડી મૂકીને જતો રહેતા આ અનુપ પટેલ જે છે, અનુપ પટેલે એ ગાડીની ચાવી કાઢી લીધેલ અને એ ચાવી લઈને જતો રહેલ। તો આ જે સુભાષ યાદવ છે એણે એના ભત્રીજા રાહુલ યાદવને બોલાવેલ। રાહુલ યાદવ ત્યાં આવી ગયેલ અને ત્યાં અનુપ અને રાહુલ વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલી। ત્યાં અનુપ પટેલને આજે રાહુલ યાદવ છે અને સુભાષ યાદવ અને ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને પણ બોલાવી લીધો। તો આ ત્રણેય ભેગા થઈને મારામારી અને ઝઘડો કરેલ મરણ જનાર અનુપ પટેલ સાથે। અને અનુપ પટેલના ઘર આગળ જ એના ઘરની જે લોખંડની ગ્રીલ છે એની સાથે માથું ભટકાવીને એની સાથે મારામારી કરીને જે આ ભોગ બનનાર અનુપ પટેલ છે એ મરણ ગયેલ છે। પોલીસને જાણ થતાં 11 વાગે આશરે 112માં ફોન આવ્યો છે। 11:05 વાગે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ છે। જગ્યા પરથી મકરપુરા પોલીસ સ્ટેશનને જે આરોપી સુભાષ યાદવ છે એને પોલીસે પકડેલ છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની અને મકરપુરા પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો બનાવેલી। આ ટીમોએ ભેગા થઈને જે બાકીના અન્ય 2 આરોપીઓ છે, રાહુલ યાદવ અને મનુ યાદવ, એમને પણ પકડી પાડેલ છે। તો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ જે બનાવ છે એમાં મરણ જનારને ગળદાપાટુનો માર વાગવાથી એનું મૃત્યુ થયેલાનું જણાઈ આવે છે। હાલ પોસ્ટમોર્ટમ ચાલુ છે। આપણે જે મરણ જનારની જે ભાભીનું જે ઘર છે જ્યાં આ બનાવ બન્યો છે એમની આપણે ફરિયાદ લીધેલી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ